અભા એક સાચી વાત કરું તને. બોલ. આપણે ફરવા માટે જઈએ ને, એક જોતે એની કમણી જ છે. આપણે સેવા નહીં કરતા વડીલોની? ઓય આ વડીલોનો આત્મા કેટલો રાજી થાય લ્યા. આપણને કેટલા આશીર્વાદ આલશે કેજે મને. બહુ આશીર્વાદ આવશે. એટલે અભા હવે જિંદગીમાં નક્કી કરી નાખ્યું છે સેવા જ કરવી છે બસ. અને અમે પાછા હવે તો આપણે યમદૂત થઈ ગયા ને. હા, બીજું કશું કરવું નહીં હવે, બસ સેવા જ ખાલી. અને પહેલી સેવા કની કરવી છે? કની? મારા બાપની. ના ના, આખા ગામ વાળાની. આઈ ગયો તાર બા. ખરેખર ભાવ અલ્યા રોયા વગર વાત કરો કે યાર તમે. યાર કાકા અત્યારે ફરવા માટે જઈએ આપણે. આ તારું રૂપ જોઈને મને બહુ આનંદ થાય છે. ખરેખર આજ મારો બા જીવતો હોત ને, તારો દાદો કાતરો દાદો આખા ગામમાં મોઢું ઊંચું કરીને વાત કરો એટલે કે મારો ભાવ આવો છે, આવું સેવાનું કોમ કરે છે, રાજી રાજી થઈ જાય એટલે. હા તે એના હાથાની તમે વાતો કરો મોઢું ઊંચું કરીને. હા હવે કહી શકે કે ભાઈ મારા છોકરાએ આવું કામ કર્યું છે. અરે કનાબાની તાકાત છે કે બોલી જાય હવે લ્યા. હા વાહ ભાઈ વાહ. જોયું બાપુજી, જોયું બાપુજી કેવા સુધરી ગયા છે યાર. વાત સાચી છે પણ કશલ વાત કરું હા કે શીસડી ગમે એવી બને પણ વધારે ના વખોણી નાખ. તમને તો હજમ નહીં થાય. ઓવે અમારા છોકરાનો વખોણ તમને હજમ નહીં થાય. વાહ ભાઈ વાહ. જોયું બાપુજી કેટલા સંસ્કારી થઈ ગયા છે. સુખી થો, કરોડપતિ થો. આ છોકરા સીધા જ હતા બરાબર. બે સીધા હતા સાચું. પણ સંગતે બગાડ્યા છે. ના તમે બગાડ્યા છે. હા એના બાપાને બગાડ્યા વાત છે. સાચી છે. શું વાત સાચી છે? ધૂળ વાત સાચી છે. આની તો સુધાર્યા છે લ્યા. હું તમને શું કહું છું કે આપણે વાતાવરણ સારું છે એટલે બગાડશો નહીં. ઓવે આની વાતો કરો એમ. હા એટલે બીજા બધાને કહેવા માંગુ છું કે ઈયન બાપ ઉપર ના તૂટી પડો તમે બધા. અલા ભાઈ તમારા સંસ્કારા છોકરામ છે. હા તેમાં તો સેવાનું કામ કર્યું છે. એન્ટ્રી આલો આ બાજુ. હીરો હે હીરો. વાહ ભાઈ વાહ. અસલી રાતો ચિયા છે ખબર છે? આ બે સાચું. તાણી સદા સુહાગન, સદા સુખી રહો. આ યા હારા આશીર્વાદ છે પેલા આદમી. ઓવે તાણ વિવાહ થઈ જાય. જુઓ મુહૂર્તે સારું છે અને સમય સારો છે અને બધા ટાઈમે આવી ગયા છે. ગાડી તૈયાર છે, હવે હેડવાનું કરો અહીંથી. અત્યારે ચોમાહું છે બરોબર. ઓવે અને તમે એક વાત તમે નક્કી કરી શું? કે ચોમાહું પટે એટલે જેઠા બકરા જોઈ સરવા અને મોણા જોઈ ફરવા. સાચી વાત છે. ગાડી કેવી લાયો? અસલ સર. અસલ સર. ઓવે વરઘોડામાં તો નથી આવી પણ ઓમો આવી. એ વાત તો જવા દે ને. ઈ વાતો યાર યાદ ના કરજો યાર. પોલીસ સ્ટેશન યાદ આવી જશે, બીજું કોઈ નહીં. આ હું છે લ્યા. નાસ્તા માટે ઓવે આ બધું આપણે ખાવાનું. ચિકન જઈને ખાવાનું છે. મેં જ કીધું તું. વાહ. તમે તો કીધું છે. મેં જ કીધું બંધા. તાણી હું જાતે લાયો છું. મેં કીધું તું તાણી. એમ રાજકી. હા ઘૂમતાઈ. સમતા કાકા મારા બાને સારું થવા જોવે છે. આજે પણ ઇજ્જત તારા બાની વધે છે ને. ના પણ ખોટી ખોટી જતા વધારું નું. તારો બાસ એવું ના કરે. તમે બીજું કોઈ નહીં ફૂમતા કાકા. આપણે બહાર જ અને બહારનું ખાવ તો શરીર બગડી. શરીર બગડે. એટલે ઘેરથી જ લઈ લીધું છે. યાર ચમડો ગેસે લીધો છે. આ મને તો બહારનું જ કહેવાય. પણ જાતે બનાવીને ખાવાનું ને યાર. તાણી તમને ખબર ના પડે. ગાડી બેજો બધા. હારું બે. તારા કરતી હારી ખબર પડે છે. મોટો ના થઈ જા, તને કહી દીધું મેં. ચાલુ કર. પૈસા જ લીધા છે. લીધા છે તો તમે ઈ તો પૈસા તો તમારા જોડે નહીં. બેહવાન કરો અમે આવો. શું કહો છો? જો આપણે ગમે એમ કરશે ને હા તો આપણા છોકરા રહ્યા ને એ પૈસા કેટલા વાપરવા ને કેટલા રાખવા એ તો માનવાના નહીં. હા શું બરોબર. એટલે આપણે બોલીને કશું બગાડવું નહીં. જે જલસા કરી ને એ કરવા દો બરાબર છે. અને જેટલા વાપરી ને એટલા વાપરવા દો. જો આપણે બોલવા જા ને તો આ બધાની નજરમાં આપણે છે ને ખરાબ સાબિત થઈ જાય. વાત સાચી છે. સમજ્યા? અને અમે હાર્યા છે ને માનવાના તો સી ને તાણી ખાવાનું જેટલું બધું લઈને આયા છે તાણી. એના બાપે કોઈ દાડો આટલું નહીં ખવાર્યું હોય મેં ના પાડી. તાણી. આ ડાબડી મોટો આપણો મોટા માથાળો બધા પાછા પડી પડીને ખાહી. બસ કોઈ શું માનો છો? એક નંબરનો ડકરજી છે લ્યા. નહીં મેગીના પેકેટ લાયા છે. હવે પેલો મોટા માથાળો આખો લૂંદો ભરીને ખાઈ જાય લ્યો તાણી. સાહેબને ફોન કર્યો કાલ રાતે મેં. તે સમાચાર લેવા. અરે આ વસ્તુ ના ચાલે. હું ચમ? એકલા તમે ફોન કરો અને એકલા સમાચાર લ્યો. સાહેબ કોઈ આઈને તો ગયા હતા એમાં તો સમાચાર લેવાના હતા. એટલા માટે ફોન નતો કર્યો. તાણ. ચિંતા ના કરો, તમને હંગાત રાખ્યા છે મેં. ઓય સમાચાર લીધા પહેલા અને એને કીધું છે કે તમે અને વાઘુજી 2 જણા આવજો મારી ઘરે. હા ઓઈને કોઈને કેવું નહીં. હા એ હેડો કેવા આયા પાછળ પાછળ ગાડી જોરદાર છે, સીટો જબરદસ્ત છે. બેજો.
ઓય ઘેડ પાડતે ના ફાવે યાર રાખો કે એ બાબુ હા તારા બાર તો વધ્યા ચમ જો બેસી તને જગ્યા નહીં આરીના ઘેર બેહારો હા ઘેર બેહારો યાર રોતા તો કોણ તમે હે છે સોનું મનું તું તાર મુગાડી હાચી રો વાપરે તમને કોઈ ના આવડે લે આવો ઘરે આવો તો છૂટ જરો તમે તાર કોઈ જરૂર નહીં અમે બતાવશે શું કેવું લે તો પછી મારે તો બેહવાનું તાણી પાછળ રહી કે છે તમે વાય આવતા રહો જો ના ભાઈ શું ના ભાઈ મને ઉલટી થાય તો હું તો ઉલટી કરી આપણે ઉલટી થશે મને ગાડી હતી નહીં અલ્યા પણ અભો એકન બેહી રહે યાર હું એમ કહું છું તમે ફૂમતે ચેડે જતા રહેજો તાણી જાડો હું ઈ મજા નહીં આવે એમ પછી બોલવાની અમને મજા આવશે કે તમે ચિંતા ના કરો જો હાડો હવે તેડે તો જો બૈરા બેઠા છે ને મજા નહીં આવે અરે હું મોટો છું તમે નવાઈ નહીં કરતા ફરવા લઈ જાઓ અરે મોટા હોય તો તમારા ઘેર હાલ પાછળ જતા રહો હેડો આગારો અમે ના બેહી ગયા આપણે સમજીને બેહવું પડે છે બેહી દાલા તું એ હા વાન કહું છું જઈ તો જ્યો તો ઠીક નહીં હા વિડીયો બનાવવું હશે ને તો કોઈના મોઢા નહીં આવે તમને કહું આવશી તમારો મુઢર ઉપાડો છે ને એટલે આવશી હેડવા દઉં જવા દે હેડો ભગવાનનું નામ લઈને કાકા કોઈ તકલીફ તો નહીં પડતી ને ના નક્કી દબાતા હોય તો બીજી ગાડી લાવી દઉં તરત એ તો અમે રહી તાણું અમે કોઈ લક્ઝરીઓ લઈને ચિયા ફરવા જોઈએ હા કમ્પ્લીટ હમે તું તો દવા દે જાય ને ભાઈ અલ્યા પણ ની વાર થાય તું ઘેડ પાડ ને હેડ ને એક કી ફોને બીજી ગાડી આવી જાય હા કીધી કર ને સોનું મનું તાણી કીધી કર હેડ દેવાનું નહીં હો નકી નકી શું નકી શું હે નકી શું હવે વધારે દાડા ના બધો બોલ નકી શું બોલ હા નકે કોઈ નહીં વાહ ભાઈ વાહ જબર જગ્યા છે હો જબર છે અસલ અસલ એ ફૂમતા કાકા મારા ભાઈબંધને બોલાવો હે બાપુજી વાયનું ખાલી વાતાવરણ જોવો તમે ભાઈ વાહ વાતાવરણ કેવું છે કેવું છે કેવું છે ખરેખર મોમાન મંદિરે જો કમલીવાળા જો ડુંગરી જો પણ તોય આવું લોકેશન પાડ્યું નહીં કેમ એટલે આપણે આવા પથરા નહીં ફરવાનું તો કોઈ બાકી મેલ્યું નહીં મેં હા, ઘણું ઘણું ફર્યો છું કેવું છે લોકેશન જબ્બર એમ તમને જબ્બર ગમે છે ના તો એકન જ રહેવું છે એટલે મફત હું તો હોઉં ને ગમે તાણી જબર છે ને હે ફૂમતાઈ પૈસા તો ગુદામ છે ને થેલો આવડો મોટો લઈને આયા છો પથરા ભરીને જાઓ કે એ ઓમો લુકડા સી બાસ કઈ પૈસા ના આવે એ આપણે ચોવે મહિનો રહેવાનું છે એ પડવાનું છે તમાર ચમ લે પડવાનું હોય ને તો પેલા સાડી જો નીકળતી જંપુ મારો તે પાર આવે તમારો ચમ તારા બાને મારવા બેઠો છે તું દશમન તો ઉતરો કે તાર નેતા શાંતિ રાખી પણ પગ લપસાઈ જા હરીબા ને આવતા રહો કોઈ ડર લપસાય માટે એ હરીજી મારો ફોટો માળો ભલો મારી ફોટો પાડ તમારા કાકાનો ફોટો માળો કોમ આવે બધાનો પાડ કીધા બધાનો પાડ ફોટો હે હા હા ભાઈ ભાઈ નહીં જાણો આગળ એકલા વડીલો ખાલી તો એટલે આવતા રહો આગળ ફૂમતા કાકા થોડા ઓમ વાય વાય ફૂમતાઈ ઉભો ફોન કરકી ઉભો એ ઉભો ફોન કરકી એવું હે બાજુ ઉભા રહો લ્યા જબ્બર ફોટો આવે કાકા હો તમે બહુ રૂપાળા લાગો છો ચીડથી સુટ લ્યા ફેર ફેર ઉપાડા મજાક કરું અંધારામાં બેઠા હોય તો વાયસો દગી ખાલી પડી ગયા હવે હું શું કહું છું હવે મારે ભૂખ લાગી કહેવાનું છે ભૂખ લાગી છે એ હજુ તો ફરવાનું છે હજુ ફરવાનું બાકી છે ને મારે કેવું છે વાપરો મારી વાત કે ફોર્મ મેં તો વાદરા છે આઈ રહ્યા તો બાકી એટલે વાદરા જેવી હરકત તમે ના કરતા આપણે ઓમો ઘણા વાદરા છે અને હા એટલે કહું છું હું કે વાપરો મારી વાત કે આ ડુંગરી નહીં આપણા મામાનું મંદિર નહીં સાચું. એ આપણા ગામનો શ્યામાળો છે અને આ નરવા ભોખરા છે એટલે વાયકણ રેશો છી હા ચિત્તા છી સાચું વાઘે છી
બધું કોઈને પૂછ્યા વગર નીકળવાનું નહીં ચોય. આ તમારા હંગાત દીપડો છે ને કોઈ ચિંતા કરશો કશું નહીં આવે તમારું વેકણ. હવે મફુજી આપણે વેકણ ફરવા આયા છે, તમારું ભાષણ સાંભળવા નહીં આયા. પાછી વાપરો મારી વાત કે કોઈ માણસ આગળ પાછો થઈ જાય તો એની જવાબદારી રહે, અમારી જવાબદારી રહે નહીં. હારું, પૂછ્યા તમે વગર ચોય જવાનું નહીં. હું ખોવાઈ જાઉં તો તમે તાર મને ગોતવા ના આવતા ભાઈ. પણ ચોકણ ખોળવા તમને ઓ હેડો, આ બધે એક જેવું છે અને આપણે બધા આદરણ્યા છે. હરીભા હવે મૂર્ખા નહીં મોટા છે, ખબર પડે છે અમને એટલી. એમ નહીં, આટલા હાચુકલા જનવર રહી છે. હા એમ આ તે શું છે કોઈ ખાઈ નહીં જોય. એ કાકા બોલ મારેલા એ બધે. અલ્યા તું તાર ગમે એવું તનવાર આવે ને તો હું બેઠો છું તાણી ચિંતા નહીં કરવાની જોઈને જ ના આવી જાય. હા ના આવે એટલે આપણે અહીંયા છે ને શ્યામાળામાં ઘેઘોડો ને ભટુડો જ છે. સાચું. વાકણ તો વાઘ છે ઓમ પંજિયા વાળા. હું ગિરનાર જો તો ગિરનાર તાણી તમે નહીં મોનો સિંહ આટલા નજીક ઉભો તો કીધું લ્યો હડો બરોબર બટકું કીધું ખબર પડે તાણી જતો રે પાછો તરત ચાણ ગયા તા? હા મન ચમ નહીં કીધું? હું નેનો હતો ને તાણી ગયો તો એવું પ્રવાસમાં? ઓય પ્રવાસમાં જ્યાં છે ઈ તો પેલા પોદરમ હોય ને. હા પાણીના બાટલા સાઈડમાં રાખજો, ટોટા હાલવાની હજ હોય. એટલે હવે આપણે ફરવાનું જ છે કે વાતમ ટાઈમ કાઢવાનો છે? ફરવાનું છે, તેમ ફરવા આયા છે. ફરવાનું છે અને ઘડી ઘડી ખાવાનું છે એ ભા વાંગી જો એ આ પથ્થર તો મોટો છે પણ નાની સાઈઝમાં આવો પથ્થર મળે ને તન તો ખાલી લઈ રહેજે મરતું વાટવા એટલે ગાડી પથરાની મેલું મુહો ગાડી તારા બાંધી નહીં એટલે ભાડે લાયો છું હું વાત કરો છો. એટલે તમે અલ્યા પણ આવડો પથ્થરો તને મદદ કરે છે એવડો પથરો તમે લીધો, હા. तुम તો કાવો પથરો લ્યાહી, ભૂબત કાવો પથરો લ્યાહી. ઈ બધા ના પથરા લી ફરવા આપણે લઈને આયા છે આપણે બધા વાદુડા હસી, ખબર તો છે તમને. વાઘુજી તમે લઈને નહીં આવ્યા, તમારા છોકરા લઈને આવ્યા ઓવે. છે. પાવર કરશો નહીં. છોકરા કના અરે હો ગમે એના રહ્યા. ઓપડો મારી વાત. તાણે ધોકા અમે ગાધા હતા જેલમાં. ગળાની એમ નહીં, ચોગન હાલ તમે ફૂમતા કાકાને એવું કહેતા હતા કે તમે મફતના પૈસા આયા, બરોબર? નહીં, આ કરી સવાલ દે. કાઢ્યો એ કાઢ્યો, હવે ના કાઢતા. ઓવે. તમને કહી દઉં છું લ્યા, એટલે મેં નહીં કીધું મને વાગડી કરીને વાત ના કર. એ. વાગડી ના વાત બંધ. પૈસા અમારા છે, ફૂમતા કાકા મારા ભાઈબંધ છે. એટલા વધારાનું બોલવાનું બંધ કરી દેજો નકર વાંચી છે ને ઘેર પાછા તકડી મેલ છે પાઉં તમારે કહું હું અમારા માટે બધા હરખા છે આજ. તાણે. તાણી. એ તમે તાર લઈ જો હરીભાઈ અવતારો નહીં જાવ લે અરે વળી તાણી લઈ જો તમે તાર ફૂમતા કાકા ને ભૂપતજી બે ને પણ તમારા છોકરા જેટલી બુદ્ધિ નહીં. વાયના છોકરા હમતાણા છે. વાયન બેન જ મગજ નહીં. આદત હમદણા થયા છો તમે વાયના જોડે આદત હમદણા થયા છો ઓય ફેલ હતા ફેલ દીકરા હતા તમે એક નંબર ના વાયના ગેલ અલ્યા ફેલ તો તમે છો. હતા તાણ હતા, હાલ તો નહીં કે. ખબર છે પેલા ધોકા કેવા મિલતા હતા મારા હાથમાંથી ધોકો લઈને જોયું તું ને એ તારા ભૂપતજી હતા એટલે એવું ભાઈ અભિક જો યા તને મારો છોકરો ગણું છું તને મારો છોકરો ગણું છું એટલે અમે સોડા છે તને હવે એ તો વોકમાં આવે એટલે મારવા પડે. હા. ગમે તે મારે. તાણી તાણી મારે, વોકમાં આવે તાણી. હા આ વડીલે નહીં, પેલા જો કે પોલીસ આગળ રોતા હતા આખા મોઢા કૂકવા કરતો તો આ ભૂપત અને કેટલું બોલી રહ્યો લે આર્યો તાણી આખા મોઢા રોતો હતો એમ તો પાછા આ વાતાવરણ બગડે. હેડો, હેડો. વાતાવરણ બગડે, યાદ ના કરો આ બધું. વાતાવરણ તો સારું છે દર્શન કરવા માટે જવાનું છે. આ બાજુ હા અబ్బા, અધ્ધર પડવું. પેલા વાય જતા આવીએ. હા હા. પેલી કણ ટોચમાં જવાનો વિચાર છે મને એ ભૂપતભાઈ ઓછા પડતી તો થાપ મેલીને જતા રહી એવું ઓય અલ્યા યાર આ તો એ આઈ જો વારું. એ વાઘુબા. કશું નહીં યાર પટી ગયો હવે તાણી હલવા આવશો હમણાં. આ બધું નિયમ વિરુદ્ધ કહેવાય. તમે જંગલમાં ફરવા માટે જો ને એટલે એકમ પ્રતિબંધ હોય કે તમે કોઈ બી જંગલી પ્રાણીને ખાવાનું ના લીકો. હે હા, નકર દંડ થાય. એવું તાણી. એ તો પણ આપણે પ્રાણી જેવા જ થતી તાણી તમે છો બધા નહીં. હા યાર તો કુતરાનો કૂતરાનો રોટલો નાખતા નહીં તમે. વાત સાચી છે. વાત તો સાચી કરી. તાણી. હાચું કે છે, હાચું કે છે. બધું કહેતો હોય છે સાચું પણ મને બોલતે નહીં આવડતું તમને કહું મારે ગાતા મરી જાય ને એવું બોલે છે તમારે બાસ આવું ના કહેવાય હો. પણ હા શું કીધું છે મેં? હાચું કહેવાય. સાચું સાચું. વાઘુબા, હા. અધ્ધર ચડવાનું છે આપણે. એવું ઓવે, અમાર કાકાનો ફોટો પાડવાનો છે ઈ કણ. નહીં પાડવો ચોય તાર કાકાનો. પૈસા વગર ચોય જવાનું નહીં હો, ભાઈ. ફોટો નહીં પાડવાનો. ઓય નહીં, પેલા કર. મારો મારો ફોટો વાહ ભાઈ વાહ. પાડવાનો ને પાડવાનો છે. હા હા મારે વિડીયો બનાવવાનો વિચાર છે કેમ વિડિયો બહુ મસ્ત બની આલો. માર બાનો વિડિયો નહીં બનાવું. હા હા માર કાકો તો માથે આખી પડેલો જિંદગી છે. તારા બાને બનાવ્યો છે અને હવે તને વિડીયો બનાવતો જોરાવો છે. ચમ. કેવું બોલે રે. તારો બા આમ ભલે ગમે પણ હું ગમે એવી જગ્યાએ કોમ આવ્યો લડવામાં ચાલીએ બોલવામાં ચાલીએ અને દોડવામાં ચાલીએ સમજો એવા છે અમે ચિંતા નહીં કરવાની જગ્યા, જગ્યા. માટે વાકણ જવું છે આ તો રહી જો.
આશ્રમ છે સેવા કરજો તમે ચડતો ના વાત સાચી છે. હવે એ જ કરવું છે, સેવામાં જ પડવું છે. હવે આખી જિંદગી સેવા કરીને હવે શું કરશો? આ જો મારા છોકરાની સેવા કરી. વન્ય જીવોને ખોરાક આપવો નહીં. નહીં કેતો મૂલ્યા? ભૂલ થઈ ગઈ ભાઈ તાણી. તાણી અમારું તો હાલ બધું તમને દેખા હે ને જેનું દેખાવાનું છે ને એના ઉપર તો તમને હેત આપવા માંડ્યા છીએ હવે બધી ખબર પડે છે હા એ તો મારો ભાઈબંધ છે. ઘૂમતા કાકા મને ભૂખ લાગી છે ભાઉ. હવે મેગી લાવ્યો છું ઢગલો. હવે હવે મેગી બનાવીને તમને ખવડાવવાની છે. કાકા આ જગ્યાનું નામ છે માણેકનાથની ગુફા. ચમ એ પેન લાવ્યો હોત ને સીડીઓમાં મજા આવત એમ. એ વાત સાચી હો. એ લુગડા પહેરવાય મારા પડે. ના એ તો અત્યારે ના ધોપે એમ. ધૂણીને દર્શન કરી લો. હવે દર્શન થઈ ગયો હવે આપણે છે ને જંગલમાં ફરવા જવું છે જંગલમાં રહી જવાનું મેગી ખાવા. એટલે હવે આપણે બધા ઉપર ચડીએ. હા હા પોખરો શહેરો બરોબર બરોબર. ઈકણ આપણે બેહ આમ પછી મેગી બનાવો. કશો હતો નહીં એમ રાખો તે. હેડો બહાર. ચિકન મારું વિડીયો બનાવી. જબરજસ્ત બનાવો. હેડો હેડો. મળશો એ બાપુબા. આ જમીન નહીં પથરો છે. અલ્યા મારા બુટ્ટા જેવા છે ને ગમે તે પથરા ઉપર પગ મેલું ને તો લકીરે પગ આગા પાછો ના થાય એવું છે એમ તો પછી મારે ભેગા કરવા પડશે. ગમે એવા પથરા ઉપર હું પગ મેલું ને તો એને ટાંકી જવું પડે. હા બંકરની વાતો કોઈ પાણી ને હેરે પથરાતી. હા બાપુબા પીવો લ્યા. આ પાણી ને હેરે તો ઘર હાથ નું હો. ગમે એટલે હજે સવા ને તો થાક ના લાગે એમ. ભાઉ હા હવે પેલા સત્રી ઉકરા લાયા છે. તડકો ના લાગે. હીરા આજીવન છે ને. હા હા આ તૈડ્યો છે ઓય પગલા ફસાઈ જાય સાચું. એ હારો વાહ વાહ વાહ. હવે વાયરો હેડ્યો નહીં કોઈ. ખડક પેલી બાજુ ઉપર જ હેડો ઉપર. તાણી આવડો મોટો પથરો હોય લાઈ અને બીજો કને તમે ખાલી એવી વિચાર્યું આ કુદરતી કહેવાય. પેલા જે માણસો હતા ને હીરા લાઈન મેળતા ખબર પડે છે ભાઉ ખબર પડે તમને કોઈ વાતો કરવા દે. તમારા બેના બા મેલી જ્યાં છે હોય ના ના બા નહીં જે માણસો પેલા જંગલમાં રહી ને હીરા લાઈન મેલી એમ. અલે હરીચમ બોલતા નહીં કોઈ. કોઈ બોલવું નહીં, તું હેડી જા સોનામાનો. ચમ વળી હરી હરી ના કર. એટલે ચાલે બહાર નીકળ્યા પછી તો બધા ભાઈબંધ જેવા કેવા. આ નહીં મારો ભાઈબંધ. હું નહીં ઈડું બના હેડ્યું. પૈસાનો વ્યવહાર. હે પૈસાનો વ્યવહાર. મને આલો થોડો. હા એવું એમ. પૈસા લાવજો. ચમ જોવું એમાં મારા ફાઈન નહીં. ચમ વ્યવહાર અળવો જાય એમ છે હો ઓય સમજી ગયો. ભાવો એકે હોમટા ફૂંતે ના થઈ ગયા છે હા પૈસા. પૈસા હંગાત નહીં લાયો. ચમ થેલામાં પડ્યા છે અને થેલો ગાડીમાં પડ્યો છે. સમજો? ઓય કને શું કરવા પૈસા પણ પથરા ઉપર બહાર જોતા હતા. તો કાકા તમે લાવ્યો તો તમે આલો. નહીં માર જોડે તો પહેલી વાત તો એ જ કે પૈસા ઉપર તમારો હક થાય નહીં. એટલે સવાલે તમે ના કરી કો હવે વાઘાઈ અને રીજી. પૈસાની વાકણ જરૂર નહીં. હા કોઈ તો બજાર છે. મેગીન વસ્તુ લેતા તું જા. હાલ હમ. સારું. આવો આમ. આસવી આસવી હેડજો હો. તમને કહું છું. હે? તમને કહું છું. એ કાકા હા રમો કી થોડા ડિસ્કો કરો કે યાર મજા આવશે. નહીં યાર ડિસ્કો તો ગમતા નથી યાર. અરે હું વિડિયો ડિસ્કો બનાવું તો મારા ઘર નહીં લેવાનો. ડિસ્કો કરતો તો તારા વ્યોમાં આમ પોલીસ વાળા આવીને ઉભા રહ્યા. બધો બંને રમાડ્યો તો ઈકડ ને ઈકડ મને. તોય નાચવાનું જ છે તમારે અને વ્યવહાર મારે વાંચવાનું છે. સમજા આગા. સમજી લ્યો કે ભાવ મારો જેવો ભાઈબંધ થઈ ગયો. ઓપડો મારી વાત. હું જીવું છું ને એટલી ખરા. મારા કાકાની છોકરી તમને વ્યવહાર નહીં કરવા જોઈએ એટલું સમજી લેજો. જોઈ લે. કલાક પછી વાતાવરણ બધું ફરી ના જાય. અરે કલાકની જો વાત કરો 2 કલાકની વાત કરી. ભાવને હેડ ને કઈ હમણાં હેડ. રાખું છું. ભાવને હું મારા છોકરા કોલ રાખું છું આ લઈ જો તમારા ઘેર. એટલે વડીલ પાવર ના કરો ખોટો તમે બરોબર. આ પૈસા તમારા નહીં. આ પૈસા કાયદેસર મારા છે. વાત કરો છો. ફૂમતા કાકા નહીં ધમકાવાના. સારું હવે હેડ ને હોય પંચાયત કર્યા માણો. આ રોવડાવો છો તમે ઓય કરાય. જાણી. જો પેલો મરાયા. વાતો કરશે. આ બદલે હું કહેતો હતો. એટલે ઓયનો કંટાળો છે યાર. આ મફુજીએ ભાષણ નતું આલ્યું.
ભાષણ નતું આલ્યું, શીખ આલી હતી. સમજાય નતા તમારા જેવા મૂર્ખા કઈક આવે છે આવી રીતના પૂછ્યા વગર રખડવા જતા નથી. અમે મૂર્ખા નહીં જનાવર હુમલો કરે છે ખબર નહીં પડતી. આપણે બધા હોય બેહો 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 હેલો પકડતી કાકા ઓય આવો એ હરીજી, એક વાત મારી હેડવા જતો હતો ઓય આવો એ હરીજી, મને ખબર નહીં પડતી લ્યા ચમ તારા જેટલી તાકાત હોય મારામાં ચમ ના હોય તારી ના ચમ તારી તાકાત હોય ના એટલે તું સેવા કરવા લઈને આવ્યો છે કે પછી મારવા તારા બાંધ લઈને આવ્યો છું વાયકણ મૂર્ખા? મસ્તી કરું છું અલ્યા, આવી મસ્તી મસ્તી ના હોય. એ બાપુજી, એવી તો ગુલેટીઓ મરાવી પડે. તાણી. આપણે કેટલાય પથરો પે ટપક આવે. ઓયથી નાશો નહીં તો એ પથરાને ગોળ રગડતા જાઓ, ખબર ય નહીં પડે. તું લઈને નહીં આવ્યો મન શાંતિ રાખ જે ભાઉ હા આવી મસ્તી ના હોય આવી મસ્તી એને મજાકમાં થાય છે મારો ભાઈબંધ છે હીરો અલ્યા વાજુના પેટ બોલ્યા અજે તો વાગે તાણી સોલાઈ ગયો હોય છોકરું છે મસ્તી કરે તારું શરીર ખાલી દેખાવાનું જ છે તાણી તાણે તા ફૂમ તો કાકો થાચા સિલે કીરે દોડીને આવું હાલ તરત જાજો તાણી. જાજો જો હાલ દોડીને આવજો જો ખાલી જો ખાલી દોડીને આવો એ ના નહીં કહેવાય, દોડીને બોલ્યો છે નો હોય. શરત તું શરત ઉવે દોડીને આવો 100 રૂપિયા ફુવાડી. આખી જિંદગી શરતમાં જ પૂરી કરી છે. ડોશી હતી ને તાણે શરત જ મોડતા. બોલો છેવટે હારી જાત. ગળાવતી તો પસ્તાય સલામ ભરતા તો શરત પાડતા લ્યો. બેહો બેહો ઘડીક વાર થાક ઉતારો આબો મેગીની વસ્તુ લઈને આવે છે ડોશી ના આપણે મસ્ત મેગી બનાવવા આમ પછી ખા હાચું બરોબર કારીગર કરો તમે બધા બેહો રમો પણ તું હોય બેસકી. હું વિડિયો બનાવું તમાર બધાનું હરીજી, તમારા છોકરા કોક નાચવાનું કહેતા હતા, નાચો કે? નાચો કે બધા છોકરા નચાવે ને તમે નાચો. હા મારું 500 પાટણ હા